જૂનાગઢમાં આવલે ચાપરડા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અવસર કાર્યક્રમનું આયોજન કરાયું। સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તેમજ બ્રહ્મચારી ભગવતી નંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ચાપરડાના સંયુક્ત ઉપક્રમે વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓમાં રહેલ કળા, કૌશલ્ય અને સુસુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપી તેમજ નિર્માણ થકી રાષ્ટ્ર વિકાસને જોડતો યુવક મહોત્સવને કેન્દ્રવતી વિચાર ઉપર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રતિવર્ષ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જગાડવા માટે, કલા અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે યુથ ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે। આ અવસરનો 5મો અવસર હતો। આ વર્ષે યુનિવર્સિટી દ્વારા બ્રહ્માનંદ વિદ્યાશ્રમમાં પૂજ્ય મુક્તાનંદ બાપુની નિશ્રામાં એમના સાનિધ્યમાં એમના સંસ્કારો સાથે વસુદેવ કુટુંબકમની થીમ પર આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે। જે કાર્યક્રમમાં જુદી જુદી અમારી યુનિવર્સિટી વિસ્તારના 38 કેમ્પસના 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। 33 જેટલી જુદી જુદી સ્પર્ધાઓ થવાની છે, 14 જેટલા જુદા જુદા સ્ટેજ થવાના છે। એનું આજે ઉદ્ઘાટન સમારંભ થયું। એમાં ભાઈ જગદીશભાઈ ત્રિવેદી પણ એમાં હાજર રહ્યા હતા। માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા એમના નોંધ લેવામાં આવી છે। એમણે આ કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને આવતીકાલે સાંજે સમાપન સમારંભ યોજાશે। સંયુક્ત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે સહઅભ્યાસ પ્રવૃત્તિઓના ભાગરૂપે કલા સંસ્કૃતિ શીખે એવું અમારું અભિગમ હોય છે। પરંતુ આ ફેસ્ટિવલ વિશેષ એટલા માટે છે કે આમાં થીમ રાખવામાં આવી છે। જે કાંઈ કૃતિઓ રજૂ થશે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે થશે। સવારમાં એક કલાયાત્રા નીકળી હતી। એ કલાયાત્રામાં પણ એક ભારત શ્રેષ્ઠ ભારત, નયા ભારતની પરિકલ્પના, વિકસિત ભારતની પરિકલ્પનાઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।